પેરાસિટિક એડેપ્ટેશન વિશે આજે આપણે જોઈશું. તો પેરાસિટિક એડેપ્ટેશનના 3 ટાઈપ્સ હોય છે. એક છે સ્ટ્રક્ચરલ, સેકન્ડ છે ફિઝિયોલોજિકલ એન્ડ થર્ડ છે રિપ્રોડક્ટિવ. ઓકે, આ 3 ટાઈપના એડેપ્ટેશન કોઈ પણ પેરાસાઇટ્સમાં જોવા મળતા હોય છે. ઓકે, એમાં ઇટ ઇઝ નથિંગ એલ્સ. તો આપણે સૌથી પહેલા એડેપ્ટેશન એટલે શું એના વિશે જોઈશું. એની ફીચર ઓફ એન ઓર્ગેનિઝમ ફોર ઇટ્સ પાર્ટ વિચ અનેબલ્સ ટુ એક્ઝિસ્ટ અંડર conditions of its habitat is called adaptation. કોઈ પણ એવું એનિમલ હોય, એ ચાહે આ ફોટો ઉપરથી તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો કે આ જીરાફનો જે નીચે ફોટો આપેલો છે. ઓકે, તો જીરાફના ફોટાની અંદર જે ટ્રી છે, ટ્રી સુધી પહોંચવા માટે જીરાફને ટ્રીના પત્તા ખાવા માટે એને લાંબી ડોક આપેલી છે. બરાબર, તો આ જે લાંબી ડોક આપેલી છે એને આપણે શું કહીશું, એ જીરાફનું એડેપ્ટેશન. ઓકે, એટલે આવી રીતે દરેક એનિમલની અંદર એ એની નોર્મલ બિહેવિયર, એના રહેણી કહેણી, એના ખોરાક લેવાની પદ્ધતિ, આ દરેક વસ્તુના આધારે કોઈ પણ એનિમલને એ પ્રમાણે એના અંગોનું ગોઠવણ કરવામાં આવેલી હોય છે, જેને આપણે શું કહીએ છીએ, એડેપ્ટેશન તરીકે ઓળખીએ છીએ. એડેપ્ટેશન આર મેઇનલી ટુ withstand the adverse condition of the environment. એ મોટે ભાગે એવા કોઈ પણ પ્રકારનું એડેપ્ટેશન હોય, એ એડેપ્ટેશન એ દરેક એનિમલમાં એની એક્સ્ટ્રીમ સિચ્યુએશન આવતી હોય પર્યાવરણની અંદર, ત્યાં સુધી એની લડવાની ક્ષમતા હોય છે. દાખલા તરીકે મનુષ્યની અંદર હાથ આપવામાં આવે છે. ઓકે, તો હાથની કાર્યક્ષમતા આપણને ખબર છે કે કોઈ પણ સિચ્યુએશનની અંદર એ એની કેપેસિટી છે કે એ દરેક સિચ્યુએશનમાં એ લડી શકે છે. ઓકે, આપણે ફાઇટ કરવાની વાત નથી, આપણે કામ કરવાની બાબત છે. ઓકે, એના પછી હાથી છે, તો હાથીને સૂંઠ આપવામાં આવેલી છે. ઓકે, તો એ સૂંઠ દ્વારા એ ઘણા બધા પ્રકારના કાર્યો કરી શકે છે. એને એના એડેપ્ટેશનની અંદર, એન્વાયરમેન્ટની અંદર એને એની સૂંઠ કોઈ પણ રીતે નડતી નથી હોતી. બરાબર, તો એ પ્રમાણે એનું અનુકરણ થયેલું જોવા મળતું હોય છે. ટુ યુઝ ધ મેક્સિમમ બેનિફિટ ઓફ ધ એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણનો જે તે રચના એમને આપવામાં આવી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે એ માટેની રચના એમના શરીરની અંદર ગોઠવવામાં આવેલી હોય છે. ઓકે, એના પછી આપણે જોઈએ તો પેરાસાઇટિક એડેપ્ટેશનની અંદર પેરાસાઇટ્સ, જે આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ કે પેરાસાઇટ્સ કેવા પ્રકારના હોય અને એની ડેફિનેશન શું છે ને એ બધું જ આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ. યસ, હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ. વેઇટ 1 મિનિટ. યસ ગાઈસ, પેરાસિટિક એડેપ્ટેશનના ટોટલ 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. ઓકે, એક છે સ્ટ્રક્ચરલ એડેપ્ટેશન. સ્ટ્રક્ચરલ એડેપ્ટેશનનો મતલબ એ થાય કે એની મોર્ફોલોજીના આધારે, એની બાહ્યકાર વિદ્યાના આધારે એનું એડેપ્ટેશન કરવામાં આવતું હોય, એનું અનુકરણ થતું હોય. બરાબર, એના પછી બીજું છે ફિઝિયોલોજિકલ એડેપ્ટેશન, એટલે કે એની શારીરિક ક્ષમતા કેટલી છે, શારીરિક રચના કેવી છે, એના આધારે એનું એડેપ્ટેશન કરવામાં આવતું હોય. અને ત્રીજું છે રિપ્રોડક્ટિવ એડેપ્ટેશન, એટલે કે એની પ્રજનન ક્ષમતા કેવી છે, એના પ્રજનન અંગો કેવા છે, એના આધારે એનું એડેપ્ટેશન કરવામાં આવતું હોય. એટલે આવી રીતે પેરાસિટિક એડેપ્ટેશનના ટોટલ 3 પ્રકાર
પાડવામાં આવ્યા છે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો આપણે સૌથી પહેલા સ્ટ્રક્ચરલ એડેપ્ટેશનની વાત કરીએ. સી પેરાસિટિક એડેપ્ટેશનનો મતલબ શું થાય તો કોઈ પણ એનિમલની અંદર બીજા યજમાન ઉપર આધાર રાખવા માટે, બરાબર, કોઈ પણ ઓર્ગેનિઝમ અથવા પ્રાણીની અંદર બીજા યજમાન ઉપર આધાર રાખવા માટે એ પ્રાણીને બીજા પ્રાણી ઉપર આધાર રાખી અને એને શરીર રચના બનાવવાની હોય તો એને આપણે પેરાસિટિક એડેપ્ટેશન તરીકે ઓળખીએ છીએ. ઓકે, સ્ટ્રક્ચરલ એડેપ્ટેશનમાં આપણે જોઈએ તો ફીડિંગ organs absent in most of the endoparasites. આ એની કેરેક્ટરિસ્ટિક્સ પણ આપેલી છે અને એના મહત્વના જે મુદ્દા છે કે જેની અંદર તમને ક્વેશ્ચન પૂછાય તો પેરાસિટિક એડેપ્ટેશનના ટાઈપ્સ અને પેરાસિટિક એડેપ્ટેશન વિશે વિસ્તૃત સમજાવો તો તમે આટલા મુદ્દા આની અંદર લખી શકો છો. ઓકે, ફીડિંગ ઓર્ગન્સ એબસન્ટ ઇન મોસ્ટ ઓફ ધ એન્ડોપેરાસાઇટ, એટલે કે બોડીની અંદર એન્ડોપેરાસાઇટ્સ એટલે તો શું એ આપણને ઓલરેડી ખબર છે. એન્ડોપેરાસાઇટ એટલે બોડીની અંદર રહેતા હોય એવા રહીને યજમાન ઉપર આધાર રાખતા હોય એવા પેરાસાઇટ્સને એન્ડોપેરાસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ફીડિંગ ઓર્ગન્સ છે એ એન્ડોપેરાસાઇટ્સની અંદર એબસન્ટ હોય તો એ ફીડિંગ કરે કેવી રીતે, બરાબર, તો એમની અંદર અલગ અલગ એનિમલ્સમાં અલગ અલગ રચના આપેલી હોય. દાખલા તરીકે એમને ચૂસકો આપેલા હોય, એટલે કે શકર્સ આપેલા હોય, ફ્લેજલેટ્સ આપેલા હોય, પછી ખોટા પગ, અમીબાને ખોટા પગ આપેલા છે તો એ આપેલું હોય. એટલે આવી રીતે એમને અલગ અલગ પ્રકારના અંગો એમના શરીરની અંદર જોવા મળતા હોય છે. વેલ ડેવલપ્ડ ફીડિંગ ઓર્ગન્સ ઇન એફિડ્સ. વેલ ડેવલપ્ડ ફીડિંગ ઓર્ગન્સ ઇન એફિડ્સ એટલે કે જેટલા પણ ફ્લુઇડ ફીડર્સ છે, બરાબર, એટલે કે પ્રવાહી ચૂસતા જે સજીવો છે એમની અંદર શું આવેલું હોય, ફીડિંગ ઓર્ગન બહુ જ એક્ટિવ હોય. અને કેવા એ કારણ કે એમને બધું ચૂસવાનું હોય છે. ઓકે, અને કોઈ પણ જગ્યાએ એમને હોલ ક્રિએટ કરી એટલે કે કાણું પાડી અને એમને બોડીમાંથી શક કરવાનું હોય છે પ્રવાહી, એટલા માટે એમની અંદર આ પ્રકારની રચના જોવા મળતી હોય છે. વેઇટ yes, presence pursing organs to invade the host tissue, એટલે કે પર્સિંગ ઓર્ગન્સ એની અંદર જોવા મળતું હોય છે. ઓકે, પર્સિંગ ઓર્ગનનો મતલબ શું થાય કે કોઈ જગ્યાએ એને પર્સ કરવાનું છે, હોલ પાડવાનો છે. એબ્સન્સ ઓફ લોકોમોટરી ઓર્ગન્સ ઇન સમ એન્ડોપેરાસાઇટ્સ, એટલે લોકોમોશન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એમની અંદર એન્ડોપેરાસાઇટ્સમાં ઓર્ગન્સ જોવા મળતા નથી. એમને કોઈ એક જગ્યાએ સ્થિર જ રહેવાનું હોય અને જો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરતા હોય તો એમને કેવું રુધિરના પ્રવાહની સાથે જો એમનું વહન થતું હોય છે. એટલે એવી રીતે એમના શરીરની અંદર રચના જોવા મળતી હોય. એના પછી વેઇટ, sorry guys, 1 minute. Yes guys, have attachment organs such as rostrum, hooks or sucker. એમના બોડીની અંદર કોઈ જગ્યાએ અટેચ થવા માટે આ પેરાસિટિક એડેપ્ટેશનની અંદર
પેરાસિટિક એડેપ્ટેશનની અંદર અલગ અલગ ઓર્ગન્સ એમની અંદર આવેલા હોય કે એ અટેચમેન્ટ કોઈ યજમાન સાથે કેવી રીતે ચોંટી જવું, એના ઇન્ટરનલ ઓર્ગન ઉપર કેવી રીતે ચોંટી જવું. દાખલા તરીકે ઇન્ટેસ્ટાઇન ના પોર્શનની અંદર કોઈ એક જગ્યાએ એને સ્થાયી થવાનું છે, બરાબર. મેચ્યુરેશન એના રિપ્રોડક્શન પીરિયડની અંદર, ફર્ટિલાઇઝેશન પીરિયડની અંદર, તો એ એના બોડીની અંદર રોસ્ટેલમ આવેલા હોય, હુક્સ આવેલા હોય અથવા તો શકર્સ આવેલા હોય. અને શકર્સનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ ફેસ્યુલા હિપેટિકા લઈ શકીએ છીએ. ઓકે, જેનાથી બોડીની અંદર કયો ડિઝીઝ થતો જોવા મળે છે? તો એલિફેન્ટિયાસિસ થતો જોવા મળે છે, હાથી પગો રોગ થતો જોવા મળે છે. એના પછી રિડ્યુસ્ડ સેન્સરી ઓર્ગન્સ ઇન ઇન્ટરનલ પેરાસાઇટ્સ. ઇન્ટરનલ પેરાસાઇટ્સની અંદર સેન્સરી ઓર્ગન્સ જોવા મળતા નથી હોતા. ઓકે, એના પછી નર્વસ સિસ્ટમની આપણે વાત કરીએ તો નર્વસ સિસ્ટમ એમની બોડીની અંદર વેલ ડેવલપ્ડ હોતી નથી, બરાબર. એના પછી બોડી સાઇઝ છે એ ઓક્યુપાય ધ નિશ, એટલે જેટલી જરૂરિયાત હોય એટલા જ પ્રમાણની એમની બોડીમાં વિકાસ થતો જોવા મળતો હોય. ઘણા એનિમલ્સની અંદર ખૂબ જ ઓછી હોય અથવા ઘણા એનિમલ્સની અંદર બહુ મોટી સાઇઝ હોય, પરંતુ એ સમય આવતો એની બોડી સાઇઝ નાની પણ કરી શકવાની એમની કેપેસિટી હોય છે. ઓકે, એટલે આ પણ એક એમની એક ખાસિયત છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો પેરાસિટિક એડેપ્ટેશનમાં સ્ટ્રક્ચરલ એડેપ્ટેશનની જોઈએ તો સ્ટ્રક્ચરલ એડેપ્ટેશનની અંદર એટલે જે આગળ આપણે જોયું હતું એ જ વસ્તુ છે. ડોર્સીવેન્ટ્રલ ફેટન બોડી હોય, ફ્રેક્શન્સ ફ્રોમ હોસ્ટ, એટલે એમની અંદર ડોર્સોવેન્ટ્રલ ફ્લેટન બોડી એટલે કે એમની બોડી ઉપરથી અને નીચેથી દબાયેલી જોવા મળતી હોય. ફોર એક્ઝામ્પલ ફેસિયોલા હિપેટિકા. ઓકે, તો એમની બોડી કેવી એકદમ ફ્લેટન જોવા મળતી હોય છે. એના પછી સમ પેરાસાઇટ્સ હેવ હાઈલી મસ્ક્યુલર ફેરિંગ્સ. એમની બોડીમાં ફેરિંગ્સ જોવા મળતા હોય. ટુ શક ધ ફૂડ, એટલે ફૂડ શક કરવા માટે એમની બોડીમાં ફેરિંગ્સ પણ જોવા મળતા હોય. એના પછી ડેવલપમેન્ટ ઓફ હોસ્ટેરિયા ઇન સમ પેરાસિટિક પ્લાન્ટ્સ. તમે આની અંદર પેરાસિટિક જે પ્લાન્ટ્સની આપણે વાત કરી એ આની અંદર એડ નથી કરવાની, બીકોઝ it comprises both the things for animals and plants. ઓકે, તો આપણે એનિમલ્સ માટે થોડું વધુ ફોકસ કરીશું. એના પછી આગળ આપણે વાત કરીએ તો ફિઝિયોલોજિકલ એડેપ્ટેશન. તો ફિઝિયોલોજિકલ એડેપ્ટેશનમાં પ્રોડ્યુસ હાઇડ્રોલાઇઝિંગ એન્ઝાઇમ્સ ટુ ડાયજેસ્ટ ધ હોસ્ટ ધ ટિશ્યુ. ફોર એક્ઝામ્પલ તમે બાજુની અંદર બ્લડ લીચ જે છે, જળો જે છે, એનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે એની અંદર હોસ્ટને પર્ટિક્યુલર ચોંટી જવા માટે, હોસ્ટને એક જગ્યાએ ચોંટી જવા માટે એની અંદર સૌથી પહેલાં તો રુધિરનું ગંઠાવાની જે પ્રક્રિયા છે એના માટે હાઇડ્રોલાઇઝિંગ એન્ઝાઇમ્સ એમાં આવતા હોય છે. ઓકે, એના પછી બ્લડ ફીડર્સ પ્રોડ્યુસ એન્ટીકોએગ્યુલન્ટ્સ. એની અંદર રુધિર ગંઠાઈ જવાની જે પ્રક્રિયા છે એમાં એન્ટીકોએગ્યુલન્ટ પણ એમાં ડેવલપ થતા જોવા મળતા હોય છે. એના પછી કીમોસેન્સિટિવિટી એમાં જોવા મળતી હોય છે. ઓકે, 1 મિનિટ. Yes, guys. Have high chemosensitivity to find the best location in the host. એટલે એમની અંદર કોઈ પણ એનિમલ હોય જ્યારે
એને હોસ્ટનું પર્ટિક્યુલર ઓર્ગન આઈડેન્ટિફાઈ કરવાનું હોય ત્યારે એના માટે એમની અંદર કીમો સેન્સિટિવિટી આવેલી હોય, એટલે કે કીમો રિસેપ્ટર એની બોડીની અંદર આવેલા હોય જેના દ્વારા એ ચોક્કસ ભાગ સુધી પહોંચી શકે કોઈ પણ યજમાનના. ઓકે, એના પછી ઇન્ટરનલ પેરાસાઇટ્સ કેન રેસ્પાયર એન એરોબિકલી. ઓકે, એન એરોબિકલી એટલે કે એમની અંદર રેસ્પાયરેટરી સિસ્ટમ આવેલી હોય પણ એ અજારક શ્વસન દ્વારા એ પોતે પોતાનું જીવન ચલાવતા હોય છે. એના પછી રિડક્શન ઇન ધ ગટ સાઇઝ ડ્યુ ટુ હાઈ અવેલેબિલિટી ઇન ઓફ ફૂડ, એટલે એમની જે ગટ બોડી કેવિટી છે, ગટ કેવિટી, એ ગટ કેવિટીની અંદર જે અન્ન સંગ્રહાશયનો જે ભાગ છે એ ખૂબ જ ઓછો હોય છે. કેમ? ખૂબ જ નાનો હોય છે. એનું કારણ એ કે એમને ખૂબ જ વધુ પ્રમાણની અંદર ફૂડ અવેલેબલ હોય છે બોડીમાં, એટલા માટે એમને, કારણ કે એકવાર જો કોઈ પણ પેરાસાઇટ એ બોડીની અંદર એન્ટર થઈ જાય ત્યારે એને ફૂડની ક્યારેય પણ ખૂટ પડતી નથી હોતી. એ એક ફૂડનો સોર્સ પૂરો થાય તો એ બીજા ફૂડ ઉપર પણ એ ડિપેન્ડન્ટ થઈ શકતું હોય છે. સમ ડેવલપ થીક ક્યુટિકલ ઓવર બોડી સરફેસ, કેટલાક એનિમલ્સની અંદર ક્યુટિકલનું આવરણ પણ જોવા મળતું હોય છે. એન્ડોપેરાસાઇટ્સ આર રેઝિસ્ટન્ટ ટુ ટોક્સિન્સ ઓર મેટાબોલાઇટ્સ ઓફ હોસ્ટ ઓરિજિન, એટલે એન્ડોપેરાસાઇટ્સ જેટલા પણ છે એ એમની અંદર બોડીની અંદર જે ટોક્સિન્સ ડેવલપ થતા હોય એમની અંદર 1 મિનિટ ગાઈઝ. યસ ગાઈઝ, બધા એક સાથે જોઈન થઈ જવાનું રાખો જેનાથી મારે તમને બધાને ઇન્ડિવિડ્યુઅલી એડ ના કરવા પડે. ઓકે, ઓકે. Endoparasites are resistant to toxins or metabolites of host origin, એટલે કે એમની અંદર બોડીની અંદર જે ટોક્સિન્સ ડેવલપ થાય છે એનાથી એ રેઝિસ્ટ થઈ શકે, એમને એનાથી પ્રોટેક્શન મળી રહે એવી એમના શરીરની અંદર રચના આવેલી જોવા મળતી હોય છે. હેવ એબિલિટી ટુ એસ્કેપ ધ ઇમ્યુનોલોજીકલ રિએક્શન્સ ઓફ હોસ્ટ, એટલે એમની અંદર જ્યારે પણ કોઈ પણ એવું પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, દાખલા તરીકે બોડીની અંદર વધુ પ્રમાણની અંદર કોઈ મેડિસિન્સ કે એવું લેવામાં આવતું હોય તો એનાથી એ એસ્કેપ થઈ શકે, દૂર થઈ શકે એમની એવી એમના એબિલિટી પણ આવેલી જોવા મળતી હોય છે. એના પછી આપણે વાત કરીએ તો 9 number strategies to escape the immunological reactions of the host, એમાં absorption of the host antigen, antigenic variation, occupation of immunologically privileged sites, disruption of the host immune response, molecular mimicry,
લોસ ઓર માસ્કિંગ ઓફ સરફેસ એન્ટીજન્સ. આવી રીતે અલગ અલગ આપણે એટલા બધા ડીપની અંદર જવાનું નથી. જસ્ટ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ ઇમ્યુનોલોજીકલ રિએક્શન્સ આવતા હોય બોડીની અંદર, હોસ્ટ બોડીની અંદર, તો એનાથી એ એસ્કેપ થવાની એમની કેપેસિટી હોય છે. ઓકે, એના પછી ફિઝિયોલોજીકલ એડેપ્ટેશનની અંદર એન્ડોપેરાસાઇટ્સ પ્રોડ્યુસ એન્ટી હોસ્ટ એન્ઝાઇમ્સ કમ્પાઉન્ડ્સ. એટલે એમની અંદર એન્ટી હોસ્ટ એન્ઝાઇમ્સ કમ્પાઉન્ડ્સ પણ આવેલા હોય કે જેનાથી જે તે હોસ્ટની અંદર ડેવલપ થાય છે. 1 મિનિટ. જે તે હોસ્ટની અંદર એવા એન્ઝાઇમ્સ ક્રિએટ થાય છે કે જેનાથી જે તે પેરાસાઇટને નુકસાન થવાનું છે તો એનાથી એ પ્રોટેક્શન મેળવી શકે છે. ઓકે, ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન equal to or slightly lower than the host cell. એમની બોડીની જે ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન છે એટલે કે પાણીની જે ઘનતા છે એ પાણીની ઘનતા એ કેવી થોડી ઓછી હોય છે સેલ કરતા, જે એમનો હોસ્ટ સેલ હોય એના કરતા. કેમ? કારણ કે જો એ સેલ કરતાં વધુ હશે તો એમને બોડીની અંદર રહેવાની જરૂર પડશે નહીં. કારણ કે આપણને ખબર છે કે પ્રસરણનો નિયમ શું છે કે વધુ પ્રવાહમાંથી ઓછા પ્રવાહમાં વહન પામવું. ઓકે, તો આની અંદર પણ સેમ એ નિયમ લાગુ પડે છે કે કોઈ પણ હોસ્ટ હોય તો હોસ્ટની અંદર સેલ હોય તો એ સેલમાંથી વધુ પ્રમાણમાંથી ઓછા પ્રમાણની અંદર એ કોન્સન્ટ્રેશન ડાઉન થતું હોય છે. તો એ ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન મોટે ભાગ 99% કેસીસની અંદર ઓછું જોવા મળતું હોય છે. બરાબર. એના પછી ડાયજેસ્ટિવ ટેક્સ ઓફ ધ મોસ્ટ ઓફ ધ એન્ડોપેરાસાઇટ્સ આર સિમ્પલ. એટલે મોટાભાગના જે એન્ડોપેરાસાઇટ છે આપણે આગળ વાત કરી કે એની ગટ કેવિટી છે એ એની ગટ સાઇઝ છે એ નાની જોવા મળે છે. એમ એવી રીતે એમની અંદર સાદું પાચન તંત્ર જોવા મળતું હોય છે. ઓકે, એકદમ સરળ પાચન તંત્ર જોવા મળતું હોય. નો પ્રોવિઝન ફોર સ્ટોરેજ ઓફ ફૂડ. એટલે ફૂડ સ્ટોરેજ માટે એમને વધુ ચિંતા કરવાની જરૂર હોતી નથી. એમને એવી કોઈ એમને બોડીની અંદર અન્ન સંગ્રહાશય આવેલું હોતું નથી કે જેના માટે એમને ખોરાક સંગ્રહ કરવો જોઈએ. એના પછી ત્રીજું છે રિપ્રોડક્ટિવ એડેપ્ટેશન્સ ઓફ પેરાસાઇટ્સ. એટલે આની અંદર હર્મેફ્રોડાઇટ ઘણા પેરાસાઇટ્સ જોવા મળતા હોય કે જે કેવા હોય બાયસેક્સ્યુઅલ હોય. એની અંદર દ્વિલિંગી જોવા મળતા હોય. એક જ એનિમલની અંદર બંને ટેસ્ટિસ અને વેજાઇના બંને ઓર્ગન્સ એની અંદર જોવા મળતા હોય છે. એમની અંદર ટેસ્ટિસ અને વેજાઇના નથી હોતા, પરંતુ ઇટ ઇઝ જસ્ટ ફોર એક્ઝામ્પલ. એની અંદર મેલ ગેમેટ્સ અને ફિમેલ ગેમેટ્સ ડેવલપ કરવાની કેપેસિટી રહેલી હોય છે. એના પછી ફિકન્ડિટી રેટ ઓફ પેરાસાઇટ્સ ઇઝ વેરી હાઈ. ફિકન્ડિટી રેટ એટલે કે એની અંદર જે ફર્ટિલાઇઝેશન રેટ છે એ મતલબ ઈંડા ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે એ એમની અંદર ખૂબ જ સારી એવી હોય છે. ઓકે, એટલે કે એની સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ખૂબ જ સારી જોવા મળે છે. પેરાસાઇટ્સ પ્રોડ્યુસ અ લાર્જ નંબર ઓફ રિપ્રોડક્ટિવ બોડીઝ. એટલે ખૂબ જ વધુ પ્રમાણની અંદર રિપ્રોડક્ટિવ બોડીઝ એમાં જોવા મળતી હોય છે. ઓકે, એના પછી એના એક્ઝામ્પલ્સ છે ટીનિયા સોલિયમ. એટલે કેટલા પ્રમાણની અંદર એ રિપ્રોડક્ટિવ બોડીઝ ડેવલપ કરતી હોય. ટીનિયા સોલિયમ એ 35,000 એગ્સ ડેવલપ કરતા જોવા મળતા હોય છે પર ડે. ઓકે, એના પછી ફેસિયોલા હિપેટિકા છે એ 10,000 એગ્સ ડેવલપ કરતો હોય છે પર ડે. ઓકે, અને એસ્કેરિસ લુમ્બ્રિકોઇડ્સ છે એ 2 lakhs એગ ડેવલપ કરતું હોય છે પર ડે. ઓકે, તો રિપ્રોડક્ટિવ બોડીઝ આર ટફ એન્ડ રેઝિસ્ટન્સ. એટલે એમની જે રિપ્રોડક્ટિવ બોડી જે છે એ ખૂબ જ ટફ હોય છે અને એ બોડીની અંદર જે એક્સટર્નલ કેમિકલ્સ છે એનાથી એની રેઝિસ્ટન્સ પાવર પણ બહુ સારો એવો જોવા મળતો હોય છે.
એના પછી રિપ્રોડક્ટિવ પાર્ટિકલ્સ આર પ્રોટેક્ટેડ વિથ વેરી થીક કોટ. આપણે આના વિશે વાત કરેલી કે ઘણા એનિમલ્સની અંદર સિસ્ટ વોલ જોવા મળતી હોય, એટલે આ સિસ્ટ વોલ પણ એ સારી એવું કાર્ય કરતી હોય છે. પેરાસાઇટ્સ હેવ હાઈલી કોમ્પ્લિકેટેડ એન્ડ સ્પેશિયલાઇઝ્ડ રિપ્રોડક્ટિવ સાયકલ. ઘણા એનિમલ્સની અંદર કોમ્પ્લિકેટેડ અને સ્પેશિયલાઇઝ્ડ રિપ્રોડક્ટિવ સાયકલ પણ જોવા મળતી હોય છે. સમ પેરાસાઇટ્સ યુઝ ઓફ સેકન્ડરી હોસ્ટ એઝ વેક્ટર્સ. ઘણા પેરાસાઇટ્સની અંદર સેકન્ડરી હોસ્ટ જોવા મળતો હોય છે, એટલે એનો યુઝ કરતા હોય છે એઝ અ વેક્ટર. ઓકે, એના પછી એન્ડોપેરાસાઇટ્સ શો વન ઓર મોર લાર્વલ સ્ટેજીસ વિથ એડિશનલ મલ્ટિપ્લિકેશન કેપેસિટી. એની અંદર લાર્વલ સ્ટેજીસ પણ ઘણા બધા એકથી વધારે લાર્વલ સ્ટેજ પણ જોવા મળતા હોય છે. વિથ મલ્ટિપ્લિકેશન કેપેસિટી એટલે બહુગુણન તબક્કા, બહુગુણનની ક્ષમતા પણ એની અંદર જોવા મળતી હોય છે. એના પછી reproductive particles can survive for long time in the absence of host. એટલે જે રિપ્રોડક્ટિવ પાર્ટિકલ્સ છે એ લોંગ ટાઈમ સુધી સર્વાઈવ કરી શકે છે હોસ્ટના એબ્સન્સમાં. પણ એ જ્યારે હોસ્ટ અવેલેબલ ના હોય, કે હોસ્ટના કનેક્શનમાં ના આવે, ત્યાં એના વગર પણ એ લાંબા સમય સુધી એ પોતે સુષુપ્તાવસ્થાની અંદર રહી શકતા હોય છે. દાખલા તરીકે આપણે પાણીની અંદર રહેતા જેટલા પણ એનિમલ્સ છે, ઓર્ગેનિઝમ છે, પેરાસાઇટ્સ છે, એ બધા શું હોય કે જ્યાં સુધી એ હોસ્ટના કોન્ટેક્ટની અંદર ન આવે ત્યાં સુધી એ સુષુપ્તાવસ્થાની અંદર રહેતા હોય. પણ જેવા એ હોસ્ટના કોન્ટેક્ટની અંદર આવે અને એ એક્ટિવ થઈ અને પછી એમનો અટેક શરૂ કરતા હોય છે. રેપિડ મેચ્યુરેશન કેપેસિટી હોય છે, એ ખૂબ જ ઝડપી એ મેચ્યોર થઈ જતા હોય છે. અને એક્સટેન્ડેડ લાઈફ સ્પાન ઓફ પેરાસાઇટ્સ એટલે એમની લાઈફ સ્પાન છે એ ખૂબ જ લાંબા સમય સુધી એ સર્વાઈવ કરી શકતા હોય છે. બરાબર. અને પેરાસાઇટ્સના એક્ઝામ્પલ્સને આપણે ઓલરેડી આ વસ્તુ પહેલાંની અંદર જોઈ ગયા હતા કે મેટાઝુઆ છે, એમાં નિમેટોડ્સ આવતા હોય છે, પ્લેટી હેલ્મિન્સ આવતા હોય છે. એના પછી ઇન્સેક્ટ્સ આવતા હોય છે, પ્લાન્ટ્સની અંદર આપણે જોવાનું આવતું નથી. આની અંદરથી આટલા ક્વેશ્ચન છે, આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન કોઈ પણ એક નહીં, કોઈ પણ 5 ક્વેશ્ચન તમારે એક્ઝામની અંદર પૂછાશે. તમારે આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. આ પીડીએફ હું તમને પીપીટી ગ્રુપની અંદર શેર પણ કરી દઈશ. જે પર્સનલી હું તમને શેર કરી દઈશ, જેથી તમને આનો ટોટલી આઈડિયા આવી જાય. ઓકે, તો હું અહીંયા લેક્ચર એન્ડ કરું છું.